રાજકોટથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં જસદણ વિછિયામાં આઈ ખેડૂત પોર્ટલ ઠપ. સરકારની સહાય યોજનાઓ માટે ખુલ્લું મુકાયેલું પોર્ટલ 5 દિવસથી બંધ હાલતમાં. વેબસાઇટ ન ખુલતા અને ડેટા સબમિટ વખતે એરર આવતા ખેડૂતોમાં છે રોષ. ફોર્મ ભરવા માટે ખેડૂતોને સેન્ટર અને ગ્રામ પંચાયતના ધક્કા ખાવાનો વારો આવ્યો. રાતભર ઉજાગરા છતાં અરજી કરવામાં નિષ્ફળતા. 27 માર્ચથી પોર્ટલ રજીસ્ટ્રેશન કરવા ખુલ્લું મૂકવામાં આવ્યું. 1 મહિના સુધી વેબસાઇટ પર રજીસ્ટ્રેશનની મર્યાદા કરાઈ છે જાહેર. પોર્ટલની ક્ષમતા વધારવા અને મુદ્દત લંબાવવાની ખેડૂતોની છે માંગ. તો ખેડૂતોનો આરોપ છે કે સરકાર દાવા અને જાહેરાતો મોટી કરે છે પરંતુ ટેકનિકલ તૈયારી નબળી હોય છે. આઈ પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટે ખેડૂતોને કામ ધંધા છોડીને ધક્કા ખાવાનો વારો આવ્યો. સમગ્ર મર્યાદા ટૂંકી હોવાને લીધે ખેડૂતોની મુશ્કેલી વધી. ત્યારે સમસ્યાને સત્વરે ઉકેલવા માંગણી કરાઈ રહી છે. એટલું જ નહીં, ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેનું પરિણામ સરકારને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળશે. તો વેબસાઇટ ન ખુલતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આઈ પોર્ટલ થકી ખેડૂતોને અત્યારે ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે એક તરફ સર્વર ડાઉન છે એટલે ટેકનિકલ ઇસ્યુ વધી જતા ખેડૂતોના કામ છે એ અટવાઈ પડ્યા છે. રાતભર ઉજાગરા છતાં અરજી કરવામાં નિષ્ફળતા મળી રહી છે. આજે 2-3 દિવસથી ધક્કા ખાઈ છે. રાતે 12 વાગ્યા સુધી બે છે, છતાં પણ વેબસાઇટ એની ખુલતી નથી. એટલે અમારે ખેડૂતોને ધંધો કરવો કે આની પાછળ જ રહેવું એ ખબર નથી પડતી. સરકાર શું કરવા બે. તો જસદણ વિછિયામાં ખેડૂતો અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે. આપે પણ ખેડૂતનું એ નિવેદન સાંભળ્યું, જેઓ કહી રહ્યા છે કે તેમને ધક્કા ખાવા પડી રહ્યા છે છતાં પણ તેમનું જે આ કામ છે એ થઈ નથી રહ્યું. ટેકનિકલ ખામી સર્જાઈ રહી છે, જેને કારણે ખેડૂતો વારંવાર ધક્કા ખાવા મજબૂર બન્યા છે. વેબસાઇટ નથી ખુલી રહી, જેના કારણે ખેડૂતોના કામ અટવાઈ ગયા છે અને ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર મોટા બણગા ફૂકે છે. 27 તારીખે અમે ખોલીએ છીએ અને પોર્ટલ તો ખુલતું નથી, વેબસાઇટ ખુલતી નથી. તો શું કરવાનું અમારે? એટલે અમે છે ને જલ્દી સરકાર આ ખુલી અને ખેડૂતોના ફોર્મ ભરે તો સારું, નહીંતર આ જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની જે ચૂંટણી આવે છે એમાં રિઝલ્ટ